સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 21 તારીખ આજે 26 ડિસેમ્બર 2023। આ અધ્યાયને વિશે આપણે કળિયુગમાં જે નિષિદ્ધ કર્મ જે છે એટલે ન કરવાના કર્મો દ્વિજોને જોઈ રહ્યા છે। કાલે એમાં આપણે બહુ મહત્ત્વનો એક મુદ્દો જોયો કે ભાઈ અગ્નિહોત્ર અને સંન્યાસ્તાશ્રમ બંને એમ કહે કે કળિયુગને વિશે વર્જ્ય છે, પરંતુ જેની સામર્થ્ય હોય સમજો અને જે એમ કહે કે કેવો હોય કે ધર્મ પાળવામાં એમ કહે કે અગ્નિહોત્ર ધર્મ પાળન સામર્થ્ય હોય તો એનો નિષેધ નથી, અને જેને ઉત્તમ વૈરાગ્ય હોય તે એમ કહે કે એ કામ કરી શકે છે, પણ જેને ન હોય તે જવા દે। એટલે આમાં વૈરાગ્ય અને સામર્થ્ય, સંન્યાસ્તાશ્રમમાં તીવ્ર વૈરાગ્ય પ્રયોજક છે અને અગ્નિહોત્રમાં તમારું સામર્થ્ય પ્રયોજક છે। એ બંને હોય તો કરવાના, ન હોય તો પછી જય સ્વામિનારાયણ। હે દ્વિજ શ્રેષ્ઠ, તે આ ગ્રહસ્થ ધર્મો સર્વે મેં સંક્ષેપથી તમને કયા। તે ધર્મો સમસ્ત ગૃહસ્થએ પ્રયત્નથી પાળવા। ધર્મ પાળવામાં થોડો પ્રયત્ન જોઈએ ભાઈ, સમજો। સામાન્ય રીતે જોયું છે ધર્મ પાળવામાં પ્રયત્ન કરવામાં બહુ ઉણપ હોય આપણી। જગતમાં કોઈ વસ્તુ મેળવવાની હોય તો એની પાછળ આપણે ગાંડાની જેમ દોડીએ, બરાબર। શરૂઆતમાં જ આપણે દોડીએ। અત્યારે જે પ્રમાણે આપણું ભણતર કે શિક્ષા તમે જે કંઈ કેવું છે એ ચાલે છે તો ખાલી પેટનું ભારણ પૂરું કરવા માટે જ ભણવાનું થઈ ગયું છે। એમાં કંઈ આત્મકલ્યાણ તો થાય એવું નથી। 85થી 90થી 95% લોકો પેટ ભારણ માટે જ ભણે છે। તો એના માટે તમે તમારી જિંદગીના સૌથી અમૂલ્ય જે યુવા અવસ્થા કહેવાય એના 15-17 વર્ષ ખર્ચી નાખો છો, તમને ખબર જ નહીં હોતી। અને સૌથી મોટી વાત એમાં તમારું સૌથી અમૂલ્ય બાળપણ એ નીકળી જાય છે, કિશોર અવસ્થા નીકળી જાય, તમારી પૌગંડ અવસ્થા નીકળી જાય, સમજો, બરાબર। અને તમે યુવા થાવ ત્યારે પણ એને જ મૂંઝવણમાં આવો કે ભાઈ મારું કેરિયર કે મારું કરિયર કે તમે મારી કારકિર્દી શું બનશે, બસ। આમ એક લાઇનનો શબ્દ જોવા જાવ તો ખાલી પેટીયું રડવા માટેનું એ કામ છે, પણ એના માટે તમારું એટલું બધું મહેનત કરી નાખે માણસ। આખા પહેલાં 20-21 વર્ષ જે જીવનના હોય 2-5 વર્ષ પછી જ હવે અઢીને 53 વર્ષના છોકરાઓને મૂકી દે છે। બાળપણ શું કંઈ નહીં। અને અમારા વખતે તો આઉટડોર ગેમ્સ કે ગ્રાઉન્ડ ગેમ્સ બહુ હતી રમવા માટે। કબડ્ડી હતી કે ભાઈ ક્રિકેટ હતું કે ઘણું બધું હતું। અત્યારે તો આઉટડોર ગેમ જેવું કંઈ મળે જ નહીં। જે હોય તે મોબાઈલમાં રમી લેવાનું ને ઘરમાં રહીને રાજી થવાનું। એક જગતની વસ્તુ મેળવવા માટે જીવ આટલો પ્રયત્ન કરે છે, એટલો પ્રયત્ન ધર્મ પાલન કરવામાં જરા પણ નહીં કરતો। ઉલટાનું એવું થયું છે અત્યારે કે એ બાજુ એટલું બધું માણસનું ધ્યાન છે કે એને ધર્મ પાળવાનું કે બધું એકદમ ગૌણ થઈ ગયું, કે એવું કંઈ છે કે નહીં એ જ નહીં ખબર હિન્દુઓને, કે આવું કંઈક આવે એ તરફ એની નજર જ નથી। નજર આખી હટી ગઈ। બસ બધાને મહેનત કરો, કેરિયર બનાવો, પરદેશ જાઓ, આ કરો તે કરો। દરેક ઘરમાં એવું છે, એવું નહીં કે તમારા ઘરમાં કે મારા ઘરમાં, દરેકના ઘરમાં આવું છે। એટલે આપણે મેઇન કોર્સ જે કહેવાય એનાથી દૂર ખસી ગયા, અને સાઇડ કોર્સ જે કહેવાય બધા આજથી 5000 વર્ષ પહેલાં એ મેઇન કોર્સ થઈ ગયા અત્યારે, બરાબર। બાકી પહેલાં સનાતન સંસ્કૃતિમાં આજથી 5500 વર્ષ પહેલાં લોકો જે વર્ણાશ્રમના ધર્મનું પાલન કરતા હતા, આની આગળના યુગને વિશે એટલે ઘણા બધા લોકો, એમ મેજોરિટી ઓફ ધ પીપલ, કળિયુગ ન બેઠેલો ત્યારે તો એ લોકોને રોજીરોટીની આટલી તકલીફ નહીં હતી। ત્યારે યુદ્ધ બધા જે કંઈ થતા હતા તે બધા પ્રતિષ્ઠા માટે થતા હતા, સમજજો। બધાને પોતપોતાના વટનો ને નાકનો ને પ્રતિષ્ઠાનો સવાલ હતો, યશ કીર્તિનો, એટલે યુદ્ધ કરતા હતા। કોઈ ભૂખા નંગા ભૂખે નહીં મરતા હતા। અત્યાર જેવી બેકારી કે ગરીબી કે જે લોકો અત્યારે જે પ્રમાણે વલખા મારે છે કેરિયર કે કારકિર્દી પાછળ, એવું ન હતું। મહત્વાકાંક્ષા હતી પણ બધી અલગ અલગ પ્રકારની હતી, બરાબર। એટલે કહેવાનો મતલબ એવો છે, કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે જેટલા આપણી સનાતન સંસ્કૃતિથી કે વર્ણ વ્યવસ્થાથી દૂર જઈશું એટલા જ દુઃખી થઈશું। જેટલા આપણી સનાતન સંસ્કૃતિથી કે વર્ણ વ્યવસ્થાને આપણે વળગીને રહીશું એટલા સુખી થઈશું, અને એ આપણે જોયું જોઈએ। જેના તેના જે કોઈ વર્ણ વ્યવસ્થા પ્રમાણે લક્ષણ શાસ્ત્રોમાં કયા હોય એ બધા મળતા આવે છે। હવે અત્યારે થયું એવું છે કે વર્ણાશ્રમના ધર્મો વર્ણ વ્યવસ્થા જ નહીં રહી, તો મા અલગ, બાપ અલગ, દાદા અલગ, કાકા અલગ, બધા અલગ અલગ થઈ ગયા। એટલે પછી વર્ણાશ્રમના ધર્મ જ ન રહ્યા તો વર્ણ વ્યવસ્થા શું હવે, બરાબર। એટલે પછી હવે તમે કહું કે પછી કોના વિશે શું છે તે ખબર જ ક્યાંથી પડે। બ્રાહ્મણ તો પૂરેપૂરો બ્રાહ્મણ હોય, એવા શુદ્ધ માતા પિતા થકી થયો હોય તો એનામાં એ લક્ષણ હોય કે ગુણ હોય। ક્ષત્રિય તો એ પ્રમાણે બંને હોય, એ પ્રમાણે તો હોય, પણ મિસ મેચ જ હોય તો પછી કાથી હોય। પેલી છોકરી ક્ષત્રિય હોય ને છોકરો કંઈક ચોથા વર્ણનો હોય ને પેલા આમ ને તેમ ને એમ, કે હવે તો બધું ચાલે, હા કઈ સમાજના આ ને તેને।
ઓહો એટલું બધું જ્ઞાન બાટી દે તમને, કયા તમે જમાનામાં જીવો છો, ફલાણું છે ને ઢીમકું છે ને, આ કયા જમાનાના કયા ઇતિહાસના અમારી ઉપર કાયદા કાનૂન લગાવી દીધા. હવે તો ભારતની કલમ એવું કહે છે, કાયદો એવું કહે છે, કોર્ટ એવું કહે છે કે ભાઈ આંતરજ્ઞાતીય વિવાહ કરો, આંતરરાજ્ય વિવાહ કરો, આંતરદેશીય વિવાહ કરો અને પછી દુઃખી થાવ. બરાબર. ચાલો, જય સ્વામી નારાયણ. ગ્રહસ્થ મધ્યે પણ એટલે ગ્રહસ્થો મધ્યે પણ જે ધર્મવંશીય બ્રાહ્મણો ગુરુપદ એટલે મેં આપેલા મદાશ્રિત જનોના આચાર્ય પદમાં રહેલા છે, તેઓએ તો પૂર્વોક્ત ધર્મો અવશ્ય અનુષ્ઠાન કરવા. બ્રાહ્મણની વાત કરી અને પછી ભગવાને કહ્યું કે બ્રાહ્મણ જે છે તેને આચાર્ય પદ અમે સોંપેલું છે સંપ્રદાયનું. એ ગ્રહસ્થ છે, તો આચાર્યો જે છે તે આપણા ગ્રહસ્થાશ્રમમાં છે, એટલે એમને કે એમના ઘરવાળા જે કોઈ છે એમને ગ્રહસ્થાશ્રમના બધા નિયમનું પાલન કરવાનું છે. ફોર્ચ્યુનેટલી ભાગ્યશાળી છે કે અત્યાર સુધી આપણા સંપ્રદાયમાં એ બધું પાલન થાય છે અત્યાર સુધી. હા, એ તો બહાર અમદાવાદમાં જ, આપણા દેશમાં નથી થયા, નથી પણ નહીં થયા. ના, નહીં થયા, કદાચ થઈ ગયા હે તો ખબર નહીં, બાકી નહીં થવાના કંઈ અટકી ગયેલા એવું કંઈક સાંભળેલું જ છે. પછી થયા હોય તો હવે આપણે નહીં. હે હા, એ તો ભણવાનું જ એવું છે તો પછી ક્યાંથી માને. આમાં મેઇન પ્રોબ્લેમ આપણી શિક્ષાનો છે, સમજો. ભણતરનો મેઇન પ્રોબ્લેમ છે. પહેલાં શું હતું, કન્યા કેળવણી અને પુરુષ કેળવણી બે અલગ અલગ હતી. અત્યારે સ્કૂલ લેવલ પર પણ ભેગા છે ઘણી જગ્યા પર, અને કોલેજ લેવલ પર તો બધું ભેગું જ થઈ ગયું. અને લોકોને બધાને પોતપોતાના વિચારોની એટલી બધી આઝાદી જે છે એને કારણે આ બધી ઘટનાઓ ઘટે છે. બરાબર છે. કંઈ નહીં, એ તો જ્યાં જેણે જે કરેલું છે આજે ન વાગશે તો ભવિષ્યમાં તો એનું કંઈ ને કંઈ પરિણામ તો મળે જ છે. તો જય સ્વામિનારાયણ. આપણે વી આર વેરી શું કહેવાય કે બહુ નાના માણસ છે આપણે, એના વિશે કંઈ કમેન્ટ કરવા યા લાયક આપણે માણસ નથી, એટલે કંઈ કમેન્ટ નહીં કરતા. પણ વર્ણાશ્રમના ધર્મનું જેટલું પાલન જે કોઈ જીવ કરે એટલો સુખી, જે કોઈ ન કરે એટલો દુઃખી. એ તમે હો કે હું હોઉં, કે તમારા ઘરમાં હોય કે મારા ઘરમાં હોય, દરેકના ઘરમાં. હા, એ વાત અલગ છે કે ભાઈ કાયદો એની લિબરાલિટી આપે છે એટલે આપણે કોઈને કાયદાકીય રીતે કંઈ કહી નહીં શકતા. પણ આપણે જોયું છે ખરું, તમે તમારા વર્ણ અને આશ્રમના ધર્મમાં રહો તો સુખી થાવ, પછી હરી ઈચ્છા, જેને જે કરવું હોય તે કરે. ચાલો, આચાર્ય પદમાં અધિષ્ઠાન કરીને ધર્મનું નહીં આચરણ કરનારો આચાર્ય પદને યોગ્ય નથી. આવી ગયું ને, ભગવાન છે ને શાસ્ત્રમાં અને સત્સંગમાં સાક્ષાત રહેલા છે, પ્રત્યક્ષ રહેલા છે. બરાબર. એટલે એ તો થોડો ઘણો મને અંદેશો લાગે છે એવો. બરાબર. કારણ કે પેલી ફૂટબોલની મેચ જેવું છે. આ પહેલાં હાફમાં આ બાજુની ટીમ છે ને આ બાજુ રમતી હોય ને આ બાજુની ટીમ આ બાજુ રમતી હોય, પછી સેકન્ડ હાફમાં ટીમ આમ બદલાઈ જાય, આમ આ બાજુની ટીમ આમ ને આ બાજુની ટીમ આમ આવી જાય. અત્યારે વડતાલ દેશનો છે ને દાવ અપાવવાનો ટાઈમ ચાલે છે, સમજી જજો. વડતાલ દેશમાં બધું બરાબર થશે ને એટલે પછી પેલી બાજુ દાવ ચાલુ થશે ફૂટબોલની ટીમની જેમ. આઈડિયા આવી ગયો? એ દેખાઈ રહેલું જેવું પિક્ચર. બરાબર. 6 મહિના પહેલાં એવું લાગતું હતું કે મોદી સાહેબ અને બીજેપી એ બંનેના જે કંઈ એ છે ને થોડા ઉસરતા જાય છે, એટલે લોકસભામાં 315-20 સીટ આવે તો પણ નસીબ. 2024માં એવું લાગતું હતું. 3 સ્ટેટમાં પાછું એ લોકોએ હિન્દી પટ્ટો પકડી લીધો. બરાબર. એટલે પાછા 360, 70, 75, અમુક તો 400 પર બી પહોંચી જશે એવું કહે છે. ગુજરાતની જેમ આમ કરીને બૂમિંગ થઈ જશે કંઈ. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, આ બધી ગતિવિધિઓ જે થાય ને એ ઓચિંતી થાય. સ્પાર્ક હંમેશા છે ને આમ ધીરે 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 ભાઈ ધરામ દઈને ઓચિંતો આવે. અત્યારે ત્યાં ભગવાનની દયાથી બધું બરાબર છે, આપણે ત્યાં બધું ખેર વિખેર છે, પણ કંઈ કહેવાય નહીં. ઇતિહાસ એ બાબતનો ગવાહ છે. જ્યારે જ્યારે તમે ધર્મ મર્યાદા કે લક્ષ્મણ રેખાની બહાર જાઓ એટલે ગમે ત્યારે ગમે તે મુસીબત ગમે ત્યાંથી આવે. બરાબર. ચાલો, એટલે આચાર્ય પદમાં અધિષ્ઠાન કરીને ધર્મનું નહીં આચરણ કરનારો આચાર્ય પદને યોગ્ય નથી. એટલે આચાર્ય પદને યોગ્ય નથી રહેતા. બરાબર. કેમ તો આચરણથી અને આચરણથી જ આચાર્ય કહેવાય. 2 વાર લખ્યું.
બરાબર. આચરણથી અને આચરણથી જ આચાર્ય કહેવાય. જેમ જીતુભાઈ તમને કહે ને એ પ્રમાણે કે હું તારો બાપ અને હું જ તારો બાપ છું, એટલે એનો મતલબ શું થયો? ભાઈ એના સિવાય બીજું કંઈ નહીં, એ જ તમારો બાપ. એટલે તમારે બુદ્ધિબળથી માંડીને દરેક રીતે માની લેવાનું કે એ જ બાપ છે, એ ફી ભરે છે, તો આપણું ભણવાનું કામકાજ ચાલે છે. બરાબર. કઈ કોલેજ છે આપણી? હા, એટલે એક 20 કે 28 જે કંઈ ફી છે તે જીતુભાઈ ભરે છે, તો આપણે ભણી રહેલા છે એમ. સમજી ગયા? જીતુભાઈ તો અહીંયા જ છે, એટલે એ જ તમારા બાપ અને એ જ બાપ છે એમ. સમજી ગયા? એટલે આપણું બુદ્ધિબળ કે ગમે તે હોય, પણ એ બાપા ફી ભરવા તૈયાર છે, તો આપણે ભણી રહેલા છે. અહીંયા મહારાજ એવું કહી દીધું. સમજી ગયા કે ભાઈ આચરણ કરે તો જ આચાર્ય અને તો જ આચાર્ય, બસ. એટલે હવે તમારે ટૂંકમાં સમજી લેવાનું, અમુક શબ્દો માર્મિક હોય, એમાં વધારે વિશિષ્ટ પ્રકારે કોઈ ટિપ્પણી થાય નહીં. સમજો, આપણે ઈચ્છીએ ગમે એટલું સારું, પણ આપણા ઈચ્છવાથી કંઈ થતું નથી. ચાલો, જય સ્વામિનારાયણ. તેમનો જે વિશેષ ધર્મ છે તે પણ હું સંક્ષેપમાં કહું છું, તે સાંભળો. ભગવાન હવે ગ્રહસ્થ આશ્રમી તો બધા છે, પણ એમને તો વિશેષ જવાબદારી છે, તો ધર્મ પણ વિશેષ હોય ને. સમજો, તમારી જવાબદારી વિશેષ, તો તમારા ધર્મો, હક અને ફરજ બંને એકબીજાને શું છે? પૂરક રહેલા છે. નાગરિક શાસ્ત્રમાં આવતું હતું ને, અત્યારે તમારું સિવિક્સ કહેવાય કે ભાઈ હક અને ફરજ બંને એક સિક્કાની બંને બાજુએ રહેલા પૂરક છે. તમને જેટલા હક આપવામાં આવે એટલી તમારી ફરજ વધી જાય, બરાબર, અને જેટલા તમારે હક ઓછા ભોગવવાના એટલી તમારી ફરજ બી ઘટી જાય. તમે શાસ્ત્રોમાં જોયું, જેટલા બ્રાહ્મણને અધિકાર આપવામાં આવેલા છે, હક આપવામાં આવેલા છે, એટલી એની ફરજ પણ વધી જાય છે. સમજો, અને એનું પ્રાયશ્ચિત પણ એટલું વધારે છે. જેટલી ફરજ ચૂકે એટલું પ્રાયશ્ચિત વધારે કરવાનું. અને જેટલા ચતુસ્થ વર્ણીય છે એને અધિકાર કે હક ઓછા આપવામાં આવેલા છે, તેની ફરજોમાં પણ એટલી બાંધછોડ છે અને એટલી છૂટ આપેલી છે. આઈડિયા આવી ગયો? એટલે હક અને ફરજ બંને એક સિક્કાની શું છે? બંને બાજુ છે, પૂરક છે બંને એકબીજાના. ભાઈ તમે એમ કહો કે ના હું હક બધા ભોગું અને ફરજ કોઈ નહીં નિભાવતો, એ ચાલે નહીં, એ પોસિબલ નહીં, શક્ય નથી. ઘણાને આમાં સમજ ન પડી હશે કે આપણે શું વાત કરી રહેલા છે, બાઉન્સર જાય એવું છે, પણ આપણે એને હલકી ભાષામાં સમજાવીએ કે ભાઈ સર્વે ગ્રહસ્થ જે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એના નિયમ મહારાજે કહી દીધા. પણ અને અસત્શુદ્ર કે શુદ્ર, ચાલો ચતુસ્થ વર્ણીય પણ આપણા સત્સંગીમાં તો આવે જ છે ને, તો 4 વર્ણના જે કોઈ છે એ બધાના કંઈ ને કંઈ ધર્મો તો છે જ. શિક્ષાપત્રીમાં મહારાજે કયા, એવું તો છે નહીં કે મર્યાદા વગર રહેવાનું જ કોઈએ, પણ એ બધાના આચાર્ય પદે, ગુરુ પદે રહેલા છે, તે ભલે ગ્રહસ્થ છે, તો આ ગ્રહસ્થના નિયમ તો એમને પાળવાના. દ્વિજોએ જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યોમાં આમાં કયા તે પ્રમાણે, પણ વિશેષ અધિકાર એમને આચાર્ય પદનો આપેલો છે, એટલે એમણે એના વિશેષ ફરજમાં જે કંઈ આવે એ પણ નિભાવવું પડે. સમજો, આપણે એમને કહેવાનો અધિકાર કોઈ નથી, એ વાત સાચી, પણ શાસ્ત્રો તો દરેકને પોતપોતાની મર્યાદામાં રાખવાની જ વાત કરે છે. શાસ્ત્રોને કોઈ પકડનારું નથી, શાસ્ત્રને કોઈ એવું બાઉન્ડિંગ નથી કે ભાઈ તમે આના વિશે ન પકડી શકો. કે શાસ્ત્રો તો બધાના પોતપોતાના નિયમ હોય તે પારદર્શકતાથી કહે જ, અને એ પ્રમાણે જે વર્તે સુખી, ન વર્તે તો જય સ્વામિનારાયણ, એ પછી ગમે તે હોય. મહારાજે કહ્યું એ પ્રમાણે ભવ બ્રહ્માદિક દેવતા જેવા પણ હોય અને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય તો એ સુખી, ભગવાનની આજ્ઞાની બહાર જાય તો એ લોકો પર પણ વિઘ્ન આવી જાય, ભલે એ બ્રહ્માદિક દેવતા હોય, બરાબર. તો પછી આપણે કોણ છે ખેત કા બેગન, આપણે કંઈ જ નહીં. એટલે આપણે ધીરે ધીરે નીચી મૂંડી કરીને જેમ બને તેમ વધારે ભગવાનની આજ્ઞા પાળવાનો પ્રયત્ન કરવો. કોશિશ એવી જ રાખવી કે ભગવાનની આજ્ઞા પડે, કારણ કે ભગવાનની આજ્ઞા પડે એ જ આ લોકને પરલોકને વિશે સુખી છે, ને ભગવાનના ધામમાં પણ એ જ જશે. સમજો, બાકી મોટી મોટી વાત કરવાથી કે સાંભળવાથી કંઈ ભગવાનના ધામમાં જવાનું નથી. ચાલો, શું કહ્યું તે સાંભળો. વિશેષ ધર્મ આચાર્યોના જે છે તે સાંભળો. ભગવાનને નહીં નિવેદન કરેલું જે ફળ કે અન્ન હોય તે તેઓએ કાંઈ પણ ન ખાવું, એટલે આચાર્યોએ પણ ન ખાવું એમ. ઘણા નહીં એવું હોય કે ભાઈ આપણે જે છે એ તો સામાન્ય જીવ છે, તો આપણે તો ભગવાનને નૈવેદ્ય ધરાવીને ખાવું, એ તો ભગવાનના કુળના છે, તો એમણે પણ નૈવેદ્ય ધરાવવાનું ખરું? અરે ધરાવવાનું ભાઈ, 100% ધરાવવાનું. કેમ? એ ધરાવશે તો જે મોટા જે છે એમને જે ધર્માચરણ કર્યું હોય એનું આચરણ બીજા સામાન્ય જીવો કરે છે, એટલે એમની તો એ વધારે ધરાવવાનું.
જાહેરમાં એ બેઠા હોય તો એમણે ભગવાનને ઠાકોરજીને ધરાવીને જ ગ્રહણ કરવું. સમજો, અન્ન જળ જે હોય તો અન્ન તો એ જાહેરમાં ન ગ્રહણ કરતા હોય ઘણી વખત. આ ઉત્સવ હોય તો અલગ વાત છે, પણ જળ કદાચ જરૂર પડે તો ઠાકોરજીને ધરાવીને એમણે પણ લેવું પડે. કેમ? એમનું જોઈને બીજા પણ શીખશે અને એ પ્રમાણે વર્તશે અને એ પ્રમાણે કરશે. એટલે મોટાએ તો ધર્મની આજ્ઞામાં કે ધર્માચરણ વધારે કરવું પડે, કારણ કે એ જાહેરમાં છે. સમજો, બીજાને કંઈ ફરક નહીં પડતો. પેલો કહે કે ભાઈ મને શું લેવા દેવા, તો એ તો ખંખેરીને ઊભો થઈ જાય એમ કરીને બુશર્ટ પેન્ટ અને ધૂળ મૂકીને અહીંયા સત્સંગ મૂકીને ચાલ્યો ગયો. ભાઈ મારે શું લેવા દેવા, મેં તો સાંભળ્યું ને આ કાનમાં લીધું ને આ કાનથી બહાર. પણ ધર્મકુંડના આચાર્યો છે કે જે કોઈ મોટા પદ પર બિરાજમાન છે એનાથી એવું નહીં થવાનું, કારણ કે એના પદની ગરિમા કોને કારણે છે? તો એ જે ભગવાનની આજ્ઞા પાળે છે એને કારણે છે. અને એમને એ પદ મળ્યું કેમ છે? તો એના પૂર્વના સુકૃતને કારણે મળેલું છે, એટલે એણે એ નભાવવાનું છે. સમજો, વડાપ્રધાન છે કે સીએમ છે, બરાબર, ઊંઘમાં ને ઊંઘમાં ભૂપેન્દ્રભાઈ બની જાય સીએમ, તો તમને એમ કે યાર ઊંઘમાં બની ગયા ને બધા મોટા મોટા ખેરકા ઘરે જ રહી ગયા. અરે ભાઈ એનું સુકૃત હોય, એમને એમ થોડું થાય. એની ઘરવાળીએ ઊંઘમાંથી ઉઠાડ્યા ભૂપેન્દ્રભાઈને. કા તમારું નામ ચાલતું એવું લાગે જ કંઈ ભૂપેન્દ્રભાઈ કે કોઈ બીજું હશે, તને કંઈ આમ તેમ કંઈ થયું હશે, કોઈ બીજા ભૂપેન્દ્રભાઈ. અરે તમારું જ ચાલે છે, એની ઘરવાળીએ ઉઠાડ્યા એમને. ભૂપેન્દ્રભાઈ ભાઈ ઉઠીને જોઈ કે હા, આ તો આપણું જ નામ ચાલે છે, આ તો કદાચ આપણે જ છે, આપણો જ ફોટો છે, બરાબર. એટલે એવી રીતે બની જાય સીએમ. રાજસ્થાનમાં પણ એવી રીતે બની ગયા ને સીએમ. ના એટલે નહીં, એટલે એ તો હોય જ ને. 3-4 જે હોય ને પ્રો હોય ને એ લોકોને જણાવે કે તમારામાંથી કોઈ એક બનશે અને પછી લેટર મોકલે એ લોકો, બરાબર. પ્રો હોય એને ખબર હોય, પણ પાક્કું કોઈને ન ખબર હોય કે આ જ બનશે એમ. એને ખબર હોય તો એને જે બનવાનો હોય એને પણ ન ખબર હોય ઘણી વખત. સમજો, પાક્કું ન કહે એ લોકો. કેમ? કારણ કે ઘણી વખત એને પણ એટલું પ્રેશર આવી જાય કે બીજી કશેથી દબાણ આવી જાય તો એને પણ ફેરવવું પડે, કારણ કે એ લોકો પણ છેલ્લે તો રાજ કરવા બેઠા જ ને. આપણે એવું લાગે, એને પણ રાજનીતિ તો નડે જ છે ને. સમજો, અને વજન તો ઘણા બધા પ્રકારના હોય, કે એક પ્રકારનું તો વજન હોતું નથી. હા, એટલે બધું આવું હોય. ઘણી બધી જગ્યા પર ઘણા બધા વજન પડતા હોય બધાના. સમજી ગયા? આપણે જે માનતા એવું તો કંઈ હોય નહીં. એમાં એ તો બોલે એ લોકો કે ભાઈ અમારું સંસદીય પદ્ધતિથી ઇલેક્શન ચાલે છે. ઇલેક્શન તો બધું શું હવે ઉપરના મોટા ભાઈ નાના ભાઈને જે વજન પડતું એ કરતા હોય, બરાબર. ચાલો, એટલે શું છે કે ભાઈ મોટા હોય એને પણ આજ્ઞામાં રહેવું પડે. વચનામૃત ભગવાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે. સમીપ દેહ સંબંધે રહિત એવી સ્ત્રીઓ સધવાઓને પણ તેઓએ કદાપી સ્પર્શ કરવો નહીં. આ એના જે ઓળખીતા હોય એના સિવાય બીજા જે કોઈ સધવા હોય એને પણ નહીં સ્પર્શ કરવો. વિધવાને તો કરવાનો જ નહીં, પણ સધવાઓને પણ ના કરવો. તેણીઓ સાથે બોલવું નહીં, તેણીઓને ઉપદેશ કરવો નહીં, કારણ કે એ બહેનોનો જે ડિપાર્ટમેન્ટ છે તે કોનો છે? આચાર્ય મહારાજના ઘરવાળા, એટલે માતૃશ્રીનો છે. સમજો, ગુરુપત્નીનો એ ધર્મ છે. એટલે આપણે ત્યાં પહેલેથી ભગવાને એ ક્રિસ્ટલ ક્લિયર બાયફર્કેશન રાખેલું છે કે બહેનો માટે ધર્મકુંડના જે બહેનો છે તે છે અને પુરુષો માટે આચાર્ય પદ માટે. એટલે એ ગુરુ માતા અને આ બાજુ જે છે તે આચાર્ય મહારાજ. એટલે શું છે, બંનેને એકમેકને વિરુદ્ધ જાતિના જે કોઈ છે એને મળવાનું રહે નહીં. જેન્ડર ચેન્જ હોય એમાં મળવાનું નહીં. આચાર્ય મહારાજના ઘરના કે એમના જે ઘરના બહેનો જે છે એમને પુરુષોનું મોઢું નહીં જોવાનું, અને પુરુષો છે એમણે સ્ત્રીનું નહીં જોવાનું. એકદમ સીધી વાત છે. એટલે શું છે કે ધર્મ મર્યાદા જળવાઈ રહી, બરાબર. ચાલો, હે દ્વિજોત્તમ, વિદ્વાના સ્પર્શ સંભાષણનો ત્યાગ તો સામાન્યતા પ્રાપ્ત જ છે. વિદ્વાને તો કરવાનો જ નથી, એ તો સામાન્ય રીતે દરેકને જ છે એવું, બરાબર. સંક્ષેપથી નિરૂપણ પ્રસંગમાં આટલો જ ધર્મવંશીય વિપ્રોનો વિશેષ ધર્મ નિરૂપણ કર્યો. હવે ગ્રહસ્થાશ્રમી રાજાના સર્વે ધર્મોનું વિશેષતઃ નિરૂપણ કરું છું. જે ધર્મના અનુષ્ઠાનથી રાજા આ લોકમાં યશ અને સૌખ્યને પામીને પરલોકમાં પરમ સૌખ્યને પામે છે. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે કરી વર્જ્ય ધર્મ નિરૂપણ નામૈક 21 અધ્યાય. એટલે 21 અધ્યાય પૂરા થયા. કરીમાં જે વર્જ્ય કયા એ ધર્મો. હવે રાજાના ધર્મો. આ અધ્યાય અધ્યાય 22મો. આ અધ્યાયને આરંભીને ભગવાને 8 અધ્યાયો વડે, કેટલા 8 અધ્યાયો વડે રાજધર્મનું નિરૂપણ કરતાં આમાં રાજાએ ત્યાગ કરવાના અષ્ટાદશ વ્યસનાદિકનું નિરૂપણ કર્યું છે, બરાબર. એટલે એણે કયા વ્યસન ન રાખવા રાજાએ અને રાજાના ધર્મોનું નિરૂપણ હવે પછીના 8 અધ્યાયમાં કરેલું છે. એટલે હવે પછી તમે લગભગ મારા ખ્યાલથી 8 અધ્યાય એટલે 8 દિવસ પણ તમે માનો, 7 થી 8 દિવસ એટલે ઓછામાં ઓછા 2 મહિના સુધી તમારું આ ચાલશે, બરાબર.
ચાલો આપણે તો કરી નાખશું ના. એટલે આમાં શું છે ને બીજી એક આમાં એક બીજી વાત પણ છે કે ભાઈ પહેલાં તો શું હતું, ક્ષત્રિય જ રાજા થતા હતા અને આવું કંઈ લોકશાહી હતી નહીં એટલે બધું કહેતા હતા. હવે અત્યારે તો યાર કોઈ પણ રાજા બની જાય છે. ચાલો કંઈ નહીં, આપણે વાંચીએ તો ખરા. શ્રી નારાયણ મુનિ કહે છે એ બ્રહ્મણ ક્ષત્રિય વંશમાં સમુદ્ભવેલો. આવી ગયું ને. જે રાજ્યપદમાં રહીને સ્વધર્મ દુષ્ટ નિગ્રહ શિસ્ત પરિપાલન રૂપથી પ્રજાઓને રંજન કરે છે તે જ રાજા. તેથી એ સાર્થક સંજ્ઞા પામે છે. રાજા એટલે શું છે? પ્રજાનું રંજન કરનારો એ રાજા. રંજન કરનારો એટલે સુખી કરનારો. દુઃખી કરે એ રાજા નથી પ્રજાને. બરાબર. પેલો વેન હતો કહેવાય તો રાજા, પણ લોકોને દુઃખી કરતો હતો. પ્રજા બહુ દુઃખી થઈ ગઈ, ત્રાહિમામ પોકારી ગઈ. ધર્મનિરપેક્ષ હતો, ધર્મની કોઈ વાત નહીં. યજ્ઞ યાગાદિક બંધ કરાવી દીધા. ઋષિ મુનિઓએ શું આપી દીધું? એને શ્રાપ આપી દીધો. મરી ગયો તાત્કાલિક જ. બરાબર. એટલે રાજા એવો હોવો જોઈએ કે ભાઈ ધર્મનું પાલન કરતો હોવો જોઈએ અને પ્રજાને સુખી રાખે તેવો હોવો જોઈએ. રંજન કરે એ રાજા. રાજાનો અર્થ છે રંજન કરે એ રાજા. યાદ રાખજો. બરાબર. ચાલો. શિસ્ત પરિપાલન રૂપથી પ્રજાઓને, એટલે એ પહેલાં પોતે શિસ્તનું પાલન કરવું જોઈએ. શિસ્તાચરણ એટલે શિસ્તાચરણ આપણે કહીએ ને, શિસ્તાચાર એટલે શિસ્ત રીતે આચરણ. એટલે આના આચરણમાં શિસ્ત જોઈએ. બરાબર. ઓકે. તેમાં યોગાર્થનો પરિત્યાગ કરતા તે અમુખ્ય જ થાય. રાજ્ય ઇતિ રાજા એટલે રંજન કરે તે રાજા કહેવાય. આવા રાજપદનો યોગાર્થ છે. પ્રજાનું રંજન તો દુષ્ટ નિગ્રહ અને શિસ્ત પરિપાલન રૂપ ધર્મથી જ થાય. એની વ્યાખ્યા પણ આપી કે ભાઈ પ્રજાનું રંજન કેવી રીતે થાય? તો દુષ્ટોનો નિગ્રહ કરવો. જે કોઈ દુષ્ટો જે છે એને પકડીને જેલમાં નાખી દેવા કાં પછી પહોંચાડી દેવા. યોગી આદિત્યનાથજી કહે તે પ્રમાણે જો માનવ હૈ वो हमारे राज में सुखी है, लेकिन जो दानव है या तो वो जेल में होंगे या तो वो परलोक सिधार जाएंगे. एक क्षत्रिय है. बराबर. मानव है उनको कोई दिक्कत नहीं है, बस वो सुखी है, खुद जियो औरों को भी जीने दो. लेकिन जो दानव है या तो जेल में जाएंगे या तो परलोक सिधार जाएंगे. बराबर. एनकाउंटर ડિશ્યામ ચાલી રહેલા છે. એટલે જે ભાઈનો ગ્રોથ થાય જ ને. 35 વર્ષ પછી યુપીમાં કોઈ ગવર્મેન્ટ રિપીટ થઈ, કારણ કે શાસ્ત્ર મુજબ ચાલે છે ને. એટલે ઢીચ્યાઓ ગોલી માર દે ભેજે મેં. બરાબર. બીજું શું લખ્યું? શિસ્ત પરિપાલન રૂપ. તો શિસ્તાચાર બી એનો બહુ જોરદાર છે. સમજી ગયા? એકદમ જોરદાર શિસ્ત પરિપાલન રૂપ ધર્મમાં છે. શિસ્ત એટલે શિસ્ત, ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન. બરાબર. એટલે એ બંનેમાં એમ કહે કે ધર્મથી જ થાય. ચાલો. આવા ધર્મમાં નિષ્ઠાવાળો જે નૃપ છે તે દેવો વિશે અને બ્રાહ્મણોને વિશે ભક્તિ સંપન્ન થાય. જો આવી ગયું ને, આપણે પહેલાં જે કહ્યું ને, વેન હતો તે દેવતાઓને કોઈ હવન ભવન કરવાની ના પાડતો હતો. બ્રાહ્મણોને કહે કે એ બધું કંઈ બંધ કરી દેવું તમે, ફલાણું ઢીકણું. અમે તો ધર્મ નિરપેક્ષ છે, ધર્મની કોઈ ચર્ચા અમારી આગળ કરવાની નહીં. એ ભાઈને ઉઠલાઈ નાખ્યા ઋષિ મુનિઓએ. એટલે રાજાની પહેલી ફરજ શું છે? ધર્મમાં માનનારો હોવો જોઈએ, દેવને વિશે અને બ્રાહ્મણોને વિશે અને ભક્તિ સંપન્ન. એટલે એ ભક્તિ સંપન્ન હોવો જોઈએ તો ટકી જાય. બરાબર. આની આગળની સરકાર જે હતી આપણા ભારતમાં, એને થોડી ઘણી માથાકૂટ ચાલુ કરી નાખેલી ધાર્મિક બાબતમાં ને એ બાબતમાં નીકળી ગયા. બરાબર. બ્રાહ્મણ કે વર્ણાશ્રમના ધર્મ એ કોઈને એ માનતા જ નથી. બરાબર. ધર્મ નિરપેક્ષ થવાની વાત કરતા હતા, એમાં નીકળી ગયા એ લોકો. બરાબર. હવે તો બધા મંદિર જતા થઈ ગયા. બરાબર. પણ એ બધા કેવા જાય છે? હવે બતાવવા માટે જાય છે, સો કોલ્ડ. સમજી ગયા? એટલે બ્રાહ્મણો અને દેવને વિશે, દેવોને જે કંઈ તમારે આહુતિ દ્વારા કે યજ્ઞ યાગાદિક દ્વારા જે કંઈ એનું પાલન પોષણ થાય, એનું ફ્યુઅલ છે, એ મળવું જોઈએ. દેવ તમારી પર રાજી હશે તો તમારું રાજપાટ એમને એમ ટકી રહેશે. દેવ રાજી ન હશે તો મોટી મોટી મુસીબતો આવશે. અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, જ્વાળામુખી ફાટે, ધરતીકંપ થાય. આ બધું કેમ થાય? રાજા પોતાના ધર્મમાંથી ચૂકે એટલે આ બધું થાય. રાજા જો ડિસિપ્લિનમાં આવે તો બધી વસ્તુ એના કાર્યક્રમ પ્રમાણે ચાલતી થઈ જાય. આપણે ઘણી વખત વાત કરી છે, રામ રાજ્યમાં એક પણ દીકરો એના બાપાના કંધા ઉપર જતો હતો નહીં. એટલે બાપ પહેલાં દીકરો મરતો જ નહીં હતો. વિચાર કરો. અને એકલું રામ રાજ્યમાં ન હતું એવું. બરાબર. રઘુકુળની વાત કરે છે. રઘુકુળના બધા રાજા ધર્મમાં બહુ જોરદાર હતા. એક રઘુજી જે જમના નામથી રઘુકુળ છે, એ તો આપણે એવું છે કે રઘુકુળ એટલે રઘુ એટલે ભગવાન રાઘવના નામ પર છે. અરે ના ભાઈ, એના બાપા દાદા જે હતા ને એમનું નામ રઘુ હતું. અને રઘુ બહુ પાવરફુલ રાજા હતા.
સમજો. અને ઉપાસક બી બહુ જોરદાર હતા અને ધર્મમાં સંપન્ન હતા. દશરથ રાજાની તો એવું કહેવાય છે કે દેવરાજ ઇન્દ્ર જોડે દોસ્તી હતી. જેમ અત્યારના રાજાઓ પેલી હોલિડે મનાવવા માટે જાય ને પરદેશમાં, જ્યાં એના ઓળખીતા પારખીતા હોય ત્યાં, તેમ દશરથ રાજા હોલિડે મનાવવા ક્યાં જતા હતા ખબર તમને? સ્વર્ગમાં જતા હતા. અને સ્વર્ગના રાજા ઇન્દ્ર એને એનું સિંહાસન આપતા હતા. અડધા સિંહાસન પર દશરથ રાજા બેસતા હતા. બોલો, વિચાર કરો હવે કેટલું ધર્મમાં માનનારા હશે એ માણસ કે સદેહે સ્વર્ગમાં જાય. અર્જુનજી જતા ગયેલા સ્વર્ગમાં સદેહે. એટલે આપણે જેની સંતાનો છે તે આપણા પૂર્વજો હતા, એ બધા બહુ કેપેબલ માણસો હતા અને બધા જીતેન્દ્રિયો હતા, સમજો. બરાબર. જ્યારે અર્જુનજી અહીંયા જે ભગવાનની જે કોઈ પત્નીઓને બધાને લઈને જતા હતા અને પછી હારી ગયા, યુદ્ધ કાબે લૂંટ્યા, અર્જુન વહી તીર વહી વાન, અને પછી જે હસ્તિનાપુર પહોંચ્યા અને એમના મુખારવિંદની લાલી જે ઘટી ગયેલી, ત્યારે એમને યુધિષ્ઠિરજીએ પ્રશ્ન શું પૂછેલો ખબર? શું અર્જુન, કંઈ ધર્મ પાળવામાં ચૂક થઈ ગઈ તારાથી? કોઈ ધર્મનું પાલન ન થયું એટલે આવું થઈ ગયું? આવા પ્રશ્ન પૂછ્યા એને. વિચાર કરો. એટલે પહેલાંના રાજા માટે ધર્મ કેટલી મોટી બાબત હતી એ વિચાર કરો એમ. આવા પ્રશ્ન પૂછેલા છે. અને અત્યારે ધર્મ કોઈને કંઈ પડી જ નહીં. ધર્મ તો બિચારા ગૌણ થઈ ગયા એકદમ. બરાબર. ધર્મ ગૌણ થાય એટલે માણસની જે શક્તિ હોય કે જે સામર્થ્ય હોય તે એકદમ ઘટી જાય. બરાબર. પાવર જે જનરેટ થાય છે તે ધર્મથી થાય છે. તમે જેટલું ધર્મનું પાલન કરો એટલો તમારામાં પાવર વધે, અને જેટલું તમે ધર્મથી નીચે પડી જાઓ એવું બની શકે કે તમને તમારા પ્રારબ્ધવશ આ લોકની સંપત્તિ તો કદાચ મળી જાય, સમજો, પણ તમારો જે ઇન્ટરનલ પાવર જે કહેવાય એ તમારામાં ન આવે. ઇન્ટરનલ પાવર અલગ વસ્તુ છે. મિનિસ્ટર કે રાજા કે એ ગુંડાની જેમ વર્તે એની શક્તિ પ્રમાણે એ કરી શકે એવું, સમજો, જ્યાં સુધી એનું રાજપાટ હોય ત્યાં સુધી. પણ એની શક્તિથી એ જે ગુંડાઓનો નાશ કરે, બરાબર, એ આખી અલગ મેટર છે. બંને મેટર અલગ છે. ગુંડાઓનું પોષણ પણ કરે રાજ, અને ગુંડાઓને મારે પણ. બંને રાજધર્મ છે અને બંને રાજધર્મને હિસાબે કરતા હોય, સમજો. પણ બંનેની પોતપોતાની વેલ્યુ અને બંનેનો પોતપોતાનો સમય. સમજી ગયા? કહેવાનું તાત્પર્ય શું છે કે ધર્મનું પાલન કરવું જોઈએ, દરેક જીવે કરવું જોઈએ. રાજાએ પણ કરવું જોઈએ, અને રાજા જેટલું કરશે એટલું પ્રજામાં પણ આવશે, સમજો. બરાબર. પછી બિહાર જેવું થાય કે પછી ધીરે ધીરે આપણી બધી રજા જ એક એક કરીને કાપી નાખવામાં આવે. જન્માષ્ટમીની રજા જાય ને રામનવમીની રજા જાય. બરાબર. ખાલી ગઠબંધનના નેતા બનવા માટે એવું કરે તમે, તો પછી તમે ત્યાં પણ નહીં ટકવાના. તમે જોજો હવે આના પછીનું ઇલેક્શન બિહારમાં જોજો, તકલીફ પડી હશે ત્યાં પણ. કેમ? તો મને એ સમજ નહીં પડતી કે એ લોકોને આવું, એ લોકોની થિંક ટેન્ક શું કરે છે, એ લોકોને આવી બુદ્ધિ આપનારા લોકો કોણ છે, મને એ સમજ જ નહીં પડતી. જ્યાં આપણા જેવા સામાન્ય માણસને ઘર બેઠા બેઠા ન્યૂઝ ચેનલ પર ન્યૂઝ જોતા હોઈએ, એ પણ રોજ ખાલી 10-15 મિનિટ, એમાં આટલી ખબર પડે કે આ ખોટી લાઈન પર જઈ રહેલા છે, તો એ લોકોને સમજ નહીં પડતી હશે આટલી મોટી લાઈનમાં આટલા મોટા નેતા થયા પછી. ત્યારે પછી થાય કે બુદ્ધિ પ્રદાતા ભગવાન છે, તમે જે કહેતા હતા ને એ પ્રમાણે ઘનશ્યામ મહારાજ પાસે ઘણા મોટા મોટા પણ ઘણી વખત જે નાના છોકરાને સમજાઈ જાય એ વસ્તુ એને ન સમજાઈને એવી ભૂલ કરી નાખે. બરાબર. એટલે આની આગલા જ ઇલેક્શનમાં યુપીમાં જ્યારે સપા અને કોંગ્રેસ ભેગું થયેલું ત્યારે મુલાયમસિંહજી હયાત હતા. તો મુલાયમસિંહજીએ શું કહ્યું ખબર? પંજાનો ભાર તારી સાયકલ ખેંચી શકશે નહીં, પંજાના ભારથી તારી સાયકલમાં પંચર પડી જશે. આવું એણે અખિલેશને કહ્યું. તો અખિલેશ કહી તમે બુઢ્ઢા થઈ ગયા, સાઈડ પર ચાલ્યા જાઓ. એ તો બિચારો સાઈડ પર ચાલ્યો ગયો, પણ અખિલેશ એનાથી કાયમ માટે સાઈડ પર ચાલ્યો ગયો. એણે ના પાડેલી કે આની જોડે તું નહીં, પબ્લિક એને મત આપવા નથી માંગતું, સમજ. પબ્લિકના માઇન્ડને તું અંદરથી જો, ચેક કર. એ કહે કે ના, એના વગર મારી ગણતરી નહીં બેસતી, સેટ નહીં. એ કહે તું એકલો લડશે ને તો એનાથી વધારે સીટ આવશે. એ ભાઈ ન માન્યા અને સાયકલ ઉપર પંજો બેસાડવાના થઈ ગયા. પંજાનો ભાર એટલો આવ્યો કે સાયકલમાં શું થઈ ગયું? પંચર પડી ગયું. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ધર્મ નિરપેક્ષ વ્યક્તિઓ જોડે જો તમે યારી દોસ્તી રાખો તો પછી પબ્લિક જે છે તે તમને ઉચકીને બહાર ફેંકી દેશે. કારણ કે ભારતીય સમાજ કોઈ દિવસ ધર્મ નિરપેક્ષ થતો નથી.
તમે ધર્મમાં માનો કે ન માનો, કે તમે એનું પાલન કરો કે ન કરો, તમારી ઈચ્છા તો એવી જ હોય કે ઉપર બેઠેલો વ્યક્તિ ધર્મનું પાલન કરે કે ધર્મને માનનારો હોય. આ યાદ રાખજો. તમે પોતે ભલે ધર્મ ન પાળતા હો, આપણા જેવી વાત છે. આપણે સામાન્ય માણસ પોતાના ફાયદા માટે સત્યનો ત્યાગ કરીને જુઠ્ઠું બોલે છે, વેપારમાં ધંધામાં જ્યાં હોય ત્યાં, બરાબર. પણ સામેવાળો વ્યક્તિ આપણી જોડે સાચું બોલે ને આપણે કાયમ એવી જ આશા રાખીએ. બિકોઝ ટુડે ઓલ્સો ટ્રુથ ઇઝ ધ મોસ્ટ સેલેબલ બ્રાન્ડ. સેલેબલ તો ટ્રુથ જ છે, સત્ય જ છે. કોઈ વ્યક્તિ તમને એવું કહે છે, જો હે હું તને જુઠ્ઠું બોલું છું, આ માલ મારી પાસે 40નો જ આવે, તને 400માં આપું છું, તો તમે લેવાના જ એની પાસે. એ શું કહેશે? ભાઈ 380માં તો મને પડે છે, લઈ જાય નહીં 400માં, તો જ તમે લેશો. એને 20 રૂપિયા જ મળે જ ને, લઈ લો. પછી ભલે એને 40માં પડતો હોય, પણ એ જુઠ્ઠું બોલશે તો પણ શું કહીને બોલશે? કે હું સાચું બોલું છું. એટલે એનો મતલબ શું છે? વેચાય શું છે? સત્ય જ વેચાય છે. જુઠ્ઠું બોલીને નહીં વેચાતું. એમ કહીએ મને 40માં પડે, તને 400માં આપું છું, લેવું હોય તો લે. પેલો કંઈ તને 40માં પડતો, મને 400માં પડે, થોડો લેવાનો, ગાંડો થોડો જ ગઈ, પેલો ચાલ્યો જાય ઉભો ઊભો. સમજી ગયા મારી વાત? એટલે ધર્મ તમે પાળતા હોવ કે ન પાળતા હોવ, પણ તમારી એક્સપેક્ટેશન કે આશા શું છે? સામાન્ય વ્યક્તિની આશા એવી છે કે ધર્મનું પાલન સમાજમાં રહે. સમજો? આ વાત ત્યાં ઉપર બેઠેલા માણસોને સમજ નહીં પડતી. મને એ આઈડિયા નહીં આવતો કે આ લોકોને સમજાવનારા કે એ લોકોની થિંક ટેન્ક શું કરે છે. અક્કલ વગરના માણસને બેસાડેલા છે એ લોકોએ. સમજો? બરાબર. અને કોઈ વ્યક્તિ આવી વાત કરે છે તો એને એ લોકો ધૂતકારી નાખે છે. ત્યારે આપણે થાય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એ લોકોનો ટાઈમ ખરાબ ચાલે છે, તેરા તો બેડ લકી ખરાબ છે. હવે તારું શું થાય? બરાબર. એટલે જ્યાં જ્યાં એ પંજો બેસે છે ત્યાં બધે શું થઈ જાય છે? પંચર પડી જાય છે. બરાબર. એ પંજાએ 5 આંગળાથી ધર્મનું પાલન કરવું પડશે અને લોકોમાં એ પ્રમાણે બતાવવું પડશે કે ના ભાઈ અમે પણ ધર્મનું પાલન કરીએ એવા છે અને ધર્મમાં રહીએ એવા છે, તો કામ થશે. બાકી ન થાય. રાજ કરવું તો અલગ બાબત છે, પણ ધર્મ નિરપેક્ષ માણસ કોઈ દિવસ કોઈ પણ પ્રજાનું હિત કરી શકે નહીં. ધર્મનું પાલન કરીને જ પ્રજાનું હિત થાય અને એનું પોતાનું પણ હિત થાય. બરાબર. ચલો, પહેલાં શું કહ્યું કે સાંભળો, સત્ય વદનૈક શીલ થાય. જો આવી ગયું ને, સત્ય તો આપણી સનાતન સંસ્કૃતિનો મૂળ પાયો છે. સત્ય બોલવાવાળો દરેક વ્યક્તિ દરેકને પસંદ છે. કેવી રીતે પસંદ છે? પ્રિય બોલવો જોઈએ. એટલે એને સત્યમાં પ્રિય બોલતા આવડવું જોઈએ. કટુ વચન બોલનારો કોઈને પ્રિય નથી. મુકુંદાસ. કટુ વચન બોલનારો કોઈને પ્રિય નથી. એટલે આપણે શું બોલવાનું? પ્રિય વચન બોલો. અને ન ભાવે તો મોઢા ઉપર શું કરી દેવાનું? તારું મારી દેવાનું. હું ઘણા લોકોને એવું કહું છું કે બહુ બોલવાના અભરખા ન રાખો. આપણી સભામાં જ છે એવા 2-4 માણસ, એને બોલવાના બહુ અભરખા છે, પણ બોલે છે તો બોમ્બ ફૂટે છે. તો એના કરતાં ન બોલતા હોય તો વધારે સારા. સમજો? કેમ? બોલવા માટેનો તમારો દાખલો જે છે એને કારણે જો તમારું કામ બગડતું હોય તો ભાઈ ચૂપ રહો ને શાંતિથી. સમજો? અને ઓછું બોલવામાં ફાયદો સૌથી મોટો શું છે ખબર જ તમને? તમારું સૌથી ઓછામાં ઓછું જુઠ્ઠું બોલાશે. તમે જેટલું વધારે બોલશો એટલું જુઠ્ઠું બોલશો. યાદ રાખજો. એના કરતાં ઓછું બોલાશે તો એટલું ઓછું જુઠ્ઠું બોલાશે. તમે સમજ્યા મારી વાત? એટલે જેમ બને તેમ વધારે ઓછું બોલો. જરૂર હોય એટલું જ બોલો. ન જરૂર હોય તો જવા દેવું. ઈશારાથી કામ કરો. સમજો? બહુ બોલવાના અભરખા ના રાખવા. તમને જ્યારે જે ટૉપિક પર કે જે મુદ્દા પર બોલવાનું હોય ત્યારે એ બોલો અને પછી શાંતિથી સાંભળો. થોડોક સાંભળવાનો આગ્રહ રાખો. તમે જો સાંભળવાનો આગ્રહ રાખશો તો તમને એવા બોલવાના અભરખા હશે તો ભવિષ્યમાં તમે સારા વક્તા બનશો. ના નથી પાડતા આપણે. અને આપણે કોઈની જોડે હરીફાઈમાં નથી ઉતરવું. કોઈ વક્તા સારા બનતા હોય તો આપણે તો અત્યારે એને સાંભળીએ જ છે. ઘણા બધા વક્તાઓને આમ અમે રોજ જ સાંભળીએ. બેઉ ભાઈ, અમારા બાપુજી પણ સાંભળે સવારથી. સમજો? કેમ? સારા વક્તા હોય એટલા વક્તાની આચરણવાળા પણ. તો આપણે પણ એમની પાસે શીખવાનું જોઈએ ને. સમજો? આપણે કંઈ બધું શીખી થોડા ગયા છે. આપણે બી શીખવાની જ ઉંમરમાં જ હજુ, અને હજુ શીખશું જ જ્યાં સુધી જીવશું ત્યાં સુધી. હજુ તો આજે 50 પૂરા થયા છે. માગસર સુધી પૂનમ છે આજે 50 પૂરા થયા. બરાબર. એટલે જ્યાં સુધી રહીશું ત્યાં સુધી આપણે શીખવાના જ છે. એ દિવસ પૂરા નહીં થઈ ગયા. ડેઝ હેવ નોટ ગોન, સ્ટીલ રનિંગ. બરાબર. એટલે ચાલે છે ત્યાં સુધી આપણે શીખી જ રહેલા છે. બરાબર. એટલે સત્ય વદન એક શીલ રહેવું રાજાએ રહેવું, બધાએ જ રહેવું. ઓછું બોલવું, સત્યનો આગ્રહ રાખો. તમે સત્યનો આગ્રહ રાખશો તો ભગવાન છે ને
તમારી જોડે રહેશે. સમજો. હમણાં મારો એક મિત્ર મને મળ્યો, 1990થી મને ઓળખે, એક જગ્યા પર એક મિટિંગમાં મને મળ્યો, મારા વખાણ કરવા નહીં કહેતો પહેલાં. પછી કહે કે તમારા ગ્રુપના ઘણા બધા લોકો મને મળ્યા, 23 વર્ષથી હું તમને જોઈ રહેલો, તમે એક સરખું 23 વર્ષથી એકનું એક ને જેવું બોલતા હતા એવું ને એવું જ બોલો છો, કોઈ પણ પ્રકારના મિક્સિંગ વગર. નિસ્યંદિત પાણીમાં વચ્ચે પેલી જાળી આવે ને, એ જાળી છે જ નહીં એમ કે તમને. તમે 23 વર્ષ પહેલાં જે બોલતા હતા એ તો 90નું ઓળખે છે, એટલે 33 વર્ષથી ઓળખે છે. એ 23થી જેવું બોલતા હતા એ 2000ની સાલથી અત્યારે પણ તમે એવું જ બોલો છો. કોઈ એમાં એવું છે ભાઈ કે મને કોઈ એક્સપેક્ટેશન નથી કોઈની પાસે. સમજો. મારે કોઈની પાસે કોઈ આશા હોય લેવાની કે વેચવાની કે આપવાની તો હું મીઠું મીઠું બોલું. મને કોઈ એવી એક્સપેક્ટેશન નથી કે આ મને કંઈ મારું રૂડું કરી દે કે ભલું કરી દે. અને મારી પાસે જે કંઈ છે તે તો શું છે, તો મારું પોતાનું છે જ નહીં. જે કંઈ આવે તે શાસ્ત્રોમાં આવે જે પ્રમાણે હું બોલું છું. તો 23 વર્ષ પહેલાં કાં 23,000 ને 23 લાખ ને 23 કરોડ પહેલાં શાસ્ત્રો સાચા હતા અને આજે પણ સાચા છે અને આના પછી બી સાચા રહેવાના. તો એમાં હું કાં વચ્ચે આવું છું? બોલવાવાળા તો શાસ્ત્રો છે. અને જે લોકો મેન્યુપ્યુલેશન કરે છે કે જેનામાં તમને બદલાવ દેખાય છે, તો એ બદલાવ એમના આ સમાજને જોઈને એ લોકોએ કરી હોય ને. કારણ કે એને બિચારાને જે કંઈ એના ખોટા કે ખારા અનુભવ થયા હોય અને એની સમાજ પ્રત્યે આશા છે, એને રહેવાનું છે, વ્યવહારિક માણસ છે, તો એ એનામાં ફેરફાર લાવે એના અનુભવ પાસેથી. એને જેવા અનુભવ થયા હોય એ પ્રમાણે એ કરે. આપણે મેં કહું કે હવે સમાજ પ્રત્યે કંઈ આશા રાખી જ નથી તો કંઈ લેવા મૂકવાની, તો મગજમારી કરે. એટલે જે આવે તે બોલવાનું, ન ભાવે તો જય સ્વામિનારાયણ. બરાબર? એ પ્રમાણે જ રહેવાય. સમજો. એનાથી ફાયદો તમને શું થાય? તમારા મગજને સ્ટ્રેસ બહુ ઓછો પહોંચે, તમને યાદ રાખવાની મગજમારી મટી જાય, તમને સ્ટ્રેસ બહુ ઓછો પહોંચે. ભાઈ જે છે તે બોલવાનું, ન હોય તો જય સ્વામિનારાયણ, જવા દો. વિજિતેન્દ્રિય થાય, બહુ અઘરું કામ છે, બહુ કપરું કામ છે. કારણ કે એમાં શરૂઆત જે થાય છે તે આંખ, કાન અને મોઢાથી થાય છે. પછી એટલે આંખથી સારું જોવું, કાનથી સારું સાંભળવું અને મોઢાથી સારું ખાવું પીવું કે જે કંઈ જીભનો ઉપયોગ તમે કરો એ. એટલે આહાર જે છે તે બંને એનાથી શરૂઆત થાય છે. સમજો. એટલે આહાર અને વિહાર શુદ્ધ રાખો તો પછી વિજિતેન્દ્રિય થવાની આપણી શરૂઆત થાય. આ તો શરૂઆત છે. પછી ધીરે ધીરે બીજી જે ઇન્દ્રિયો જે છે તે તમારા નિયમનમાં આવે. પણ પહેલાં શું છે? આહાર અને તે જે તમારો વિહાર જે છે એટલે આંખ, મોઢું અને આહારમાં કાનનો આહાર પણ આવી જ જાય. આમ તો આપણી બધી ઇન્દ્રિયોનો આહાર આવી જાય. આંખે કરીને સારું જોવું, નાકે કરીને સારું સૂંઘવું, જીવાએ કરીને સારું ખાવું પીવું, ભગવાનને ધરાવેલું. જે ભગવાનને ન ધરાવાતું હોય એવું આપણે ખપે જ કેમ? એવો આગ્રહ રાખો કે જે ઠાકોરજીને ધરાવી શકો તમે, એ જ તમને ખપવું જોઈએ. સમજો. એવો આગ્રહ રાખો તો વિજિતેન્દ્રિય થઈ જશો તમે. આમાં જીતેન્દ્રિય નહીં, વિજિતેન્દ્રિય શબ્દ વાપરો છે. એટલે બીજા જીતેન્દ્રિય થતા હોય તો રાજાએ શું થવાનું છે? વિજિતેન્દ્રિય. એનાથી વિશેષ, કારણ કે એ રાજા છે, એની ફરજ વધારે છે. આ વિશેષ. આપણે પણ ફરજ છે વધારે વિશેષ. કેમ? આપણે ભગવત ભક્ત છે, આપણે ભગવાનને રાજી કરવાના છે, આપણે ભગવત દર્શન કરવાના છે, આપણે અંતઃકરણને વિશે ભગવાનની મૂર્તિ જે છે તે દેખાવી જોઈએ. બીજા તો હવે ગમે તે કરતા હોય, આપણે શું લેવા દેવાની? અને જે કરવું હોય તે કરે. બરાબર? એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે શું ખાવું, શું ન ખાવું, શું બોલવું, શું ન બોલવું. બરાબર? ચાલો. દાન સૂર થાય. રાજાઓ એટલે એની પાસે ખજાના ભરેલા હોય તો એને દાનવીર થવું જોઈએ. એમાં એની યશ કીર્તિ વધે, એનો પરોપકાર થાય, એનાથી એની યશ કીર્તિ પણ વધે. અને સૌથી વિશેષ શું થાય તે સમજો, એનું સુકૃત જે છે તે વધતું જાય. રાજા એના દાનથી શોભે. લોકો શું કહે? દાનવીર કર્ણ. આજ સુધી યાદ કરે છે કર્ણને. બરાબર? સત્યવદન એક શીલ કોણ હતા? તો રાજા હરિશ્ચંદ્ર. તો આજે પણ સત્યની વાત થાય તો હરિશ્ચંદ્રને લોકો યાદ કરે છે. સમજો. બરાબર? ચાલો. અને સદા પ્રસન્ન મુખવાળો થાય. હા, એ અત્યારના આપણા છે રાજા એવા, કાયમ પોઝિટિવ જ વાત કરે. આપણી સભાવાળાની જેમ નહીં કે વાતે વાતે બધા પ્રોબ્લેમ જ લઈને આવે. સદા પ્રસન્ન મુખ રહેવું. પ્રોબ્લેમ છે તો છે. પ્રોબ્લેમ છે તે તમને શું બતાવે છે? તમે જીવંત છો, તમે જીવતા છો. સમજો. જે દિવસે દેહ પડશે તે દિવસે પ્રોબ્લેમ ન હશે. બાકી જીવતો માણસ છે જ્યાં સુધી પ્રોબ્લેમ રહેવાનો જ છે. એટલે એવું વિચારતા નહીં કે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કોઈના થયા નથી ને કોઈના થવાના નથી. યાદ રાખજો. એટલે પ્રોબ્લેમ છે તો શું સમજવાનું? આમ કરીને ચીમટું ભરવાનું, આમ કરીને અહીંયા નહીં. હા, આપણે જીવતા છે ભાઈ. કેમ? પ્રોબ્લેમ છે એટલે આપણે જીવીએ છીએ. પ્રોબ્લેમ ન હશે તો આપણે મરી જ જઈશું એ દિવસે. સમજો.
અને મર્યા પછી પણ પ્રોબ્લેમ સોલ્વ થવાના નથી. અત્યારે જે કર્મો કર્યા હશે એનું ફળ ભોગવવા માટે ભગવાન બીજો દેહ તો આપશે જ. એટલે જિંદગી પછી પણ જિંદગી તો છે જ. જીવન કે બાદ બી જીવન, સમજી ગયા? કારણ કે આપણા કર્મોના ફળ રૂપે આપણે જીવન તો મળશે જ. શાસ્ત્રો આપણા સનાતન સંસ્કૃતિના તો એવું જ કહે છે. એટલે પ્રોબ્લેમ માટે મોઢું બગાડીને એમ કરીને ડિપ્રેશન કે હરીવરી કરીમાં ન જીવો. હસતું મુખારવિંદ રાખો, જરા પોઝિટિવ વિચારો, શું રસ્તો નીકળી શકે, શું થઈ શકે, એવી રીતે વિચાર કરો. ભગવાનની કૃપા હશે તો રસ્તો નીકળશે, નહીં તો ટાઈમ ઇઝ ધ બિગેસ્ટ હીરો. એને થોડુંક સમય આપો. સમય આપશો તો એ સમય જે છે, સમયને સમય આપશો તો તમારા વાતનું નિરાકરણ થઈ જશે. સમયને લાંધવાની કોશિશ નહીં કરો. ભગવાને જેટલું આપેલું છે એમાં પહેલાં સુખી રહેવાની કોશિશ તો કરો. કે પહેલાં રહેવાનું મકાન નહીં હતું, હવે રહેવાનું મકાન તો છે, છત તો છે, સારી દિવાલ છે, કલર છે, બધું તો છે. 50 માણસ જમી શકે એટલી કેપેસિટી બનાવી દીધી આપણે. 100 માણસને જમાડી શકીએ એટલી કેપેસિટી આપણી થઈ ગઈ. તો હવે એનાથી વિશે શું જોઈએ? પરમાત્માએ બહુ કૃપા કરી. એમ કરીને હસતા મુખારવિંદે ભગવાનને થેન્ક યુ વેરી મચ કહ્યું. કે પહેલાં તો આ પણ કહા હતું આપણી પાસે, ફાટેલી લંગોટ પહેરીને ફરતા હતા. એના કરતાં તો હારા છે ને. તમે લોકો દેશમાં ને અમે લોકો અહીંયા, કંઈ ફરક નહીં હતો. સમજો, કંઈ ફરક હતો આપણામાં? શું ફરક હતો? 75 પૈસા કા ભારતમાં શું હતું? બધું અંગ્રેજો લૂંટી ગયેલા. ફાટેલી લંગોટ હતું એ જ તો હોય હકીકત. અરે ભાઈ અમારે બી અહીંયા એવું જ હતું. એવું લાગે એવું લોકોને, બધા ફાટેલા પહેરીને જ મોટા થયા છે આપણે. સમજો, એના કરતાં ભગવાને અત્યારે અમારો એક મિત્ર તો તે શું કહે, પેલા આંખવાળા કપડાં કાઢતો જૂના, દુઃખી થાય તો આંખવાળા કપડાં એટલે સમજી ગયા ને, બસ ગાબડા ગુબડી હોય અંદર. હા, એટલે એ શું એનો, એ મારા મિત્રનો કહેવાનો અર્થ શું હતો સમજો? એ આંખવાળા કપડાં ઘરે રાખતો હતો. એ શું કહે કે બહુ પ્રોબ્લેમ આવે ને તો હું મારી ઘરવાળીને કે મારી બાને કહું પેલા આંખવાળા કપડાં કાઢતો. એટલે એ જોઈએ એટલે આપણે થાય કે અત્યારે આના કરતાં તો આપણી સારી પરિસ્થિતિ છે ને, ભગવાને બહુ સુખી રાખ્યા. ચાલ આ પ્રોબ્લેમ છે ને સોલ્વ થઈ જશે. એમ પોઝિટિવ વિચારે. હું એવી રીતે મોઢું ન બગાડવું, પ્રસન્ન મુખવાળા રહેવું. હવે આજે આપણે એક આ પ્રોગ્રામ રાખેલો છે, કાર્યક્રમ ભેળનો. તમે બધા આરોગજો, બરાબર? તમને કહ્યું એ પ્રમાણે કે 50મી આજે મારી જન્મજયંતિ છે. આમ તો કંઈ કહેવાનો આ મુદ્દો નથી, પણ એટલે કહું કે ભાઈ 50 નીકળી ગયા આપણા, ખબર પણ પડી નથી ને કર્યું કંઈ નથી. સમય બપોરે 1:44, એટલે સમય નીકળી જાય છે. 50 નીકળી ગયા. મને કોઈ પૂછે તો શું કર્યું? તો ખાઈ પીને લહેર કરી, કંઈ કર્યું નથી એમ કહીએ તો, બરાબર? એટલે સમય આમ જ નીકળી જશે. એટલે ભજન કરવામાં મજા છે અને પ્રસન્ન રહેવું, બરાબર? દુઃખી નહીં રહેવું. શું નથી મળ્યું એની બહુ ચિંતા નહીં કરો, એનું લિસ્ટ નહીં બનાવવું. આપણે ભગવાને જ્યાં આપ્યું એમાં રાજી રહેવાનું ને ભજન કરવાનું, બરાબર? ચાલો બધા ખુશ રહેજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વ